જ્ઞાન મળ્યું છે સાચું છે, આપણને જે સત્સંગ મળ્યો છે સાચો છે, અને એને માટે આપણે બલિદાન આપવાનું છે. અને જે તે ઘડીએ આપણા શ્રીમાનના વખતમાં તો મોતી ભગવાન કે અમે સૌ સ્વામીના બાળક મરીશું સ્વામીને માટે, અમે આ યજ્ઞ આરમ્યો બલિદાનો અમે થઈશું. આ વાત જે હતી તે ઘડીએ પણ એટલે બધી ઉપાધિઓ એમને તો બધી ભક્તોને તિરસ્કાર, હરિભક્તોને નાત બહાર મુકાતા હતા. પણ એમને બોલતા શું એ ભલે અમે જે છે પણ અમે કોણ? સ્વામીના બાળક, શ્રીજીના પુત્રો છે. અમે સામાન્ય નથી. આપણે એ સમજવાનું છે કે આપણો વારસો એ છે કે જેને આવી સહન કરીને પણ અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન એ છડે ચોક કર્યું છે અને આખી દુનિયામાં અત્યારે પ્રસર થયું છે. તો એવી રીતે તે ઘડે એવા હરિભક્તોમાં પણ આવો જુસ્સો હતો કે અમે સ્વામીના શ્રીજીના બાળક થયા છે, તો એમને આપેલું જે જ્ઞાન છે એની વાત છે, એમાં બલિદાન અમે થઈ જો યજ્ઞ કરે ને એમાં બલિદાન આપવું પડે છે. યજ્ઞ હોમે એની અંદર તો એ કંઈ બીજાને પકડીને નહીં તમે ઉમાઈ જાઓ. પહેલાં કે તું ઉમાઈ જા, પણ હું તો પાછો રહ્યો. પાછો નહીં, પહેલાં પોતે ઉમાઈ જાય તો બધા ઉમાય. શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજને મોટા સંતો ઉમાઈ ગયા. તો આજે આપણે એમાં છે કે ના ભાઈ એમનું જ્ઞાન, એમની સ્થિતિ, એમનો વિચાર, એમનું જ્ઞાન એ બહુ સુંદર છે. આપણને આજે થયું એનું કારણ શું કે વારસો છે એ આપણે સાચવવાનો છે. એ વારસો જો સાચવીશું તો હજુ આથી 100 વર્ષ છે ને, બધા 100 વર્ષે આથી મોટો સત્સંગ થઈ, હજુ 100 વર્ષનો ઠેલ મારવાનો છે આપણે કંઈ સામાન્ય બેસી રહેવાનું નથી. એમને જે 100 વર્ષનો ઠેલ મારી દીધો છે અને અત્યારે આપણે બધા એ આનંદ પ્રમોદથી જ્ઞાન કરીએ છીએ, તો આપણે એવા જીવન જીવીએ, એવી રીતનું આપણું કાર્ય થાય કે જેથી કરીને આવા પાછા હજારો લાખો થઈ જાય અને 100 વર્ષ સુધીનો ઠેલ વાગી જાય એવું કાર્ય કરવું. મળદા થઈને બેસી રહેવાનું નથી કે મને કંઈ નહીં થાય. શું ના થાય? મળદું શું બોલે? શું ન થાય એ આપણી વસ્તુ છે કે આપણે કોના છે? પુત્રો શ્રીજીના છે, શાસ્ત્રી મહારાજ જોગીમાના પુત્રો. વારસો આપણો એ છે કે એ વારસો આપણને એવું આપ્યું છે કે જેથી તમારે પણ કોઈ જાતનો વાંધો ના આવે અને બીજાને પણ વાત છે. મારે કહે છે આપણે જે વાત મળી છે સાચી વાત, ખોટી વાતનો પ્રચાર તો કરવાનો જ નથી, ખોટી વાત આપણે કરવી પણ નથી, કોઈને બનાવવું નથી, કોઈને છેતરવા નથી, કોઈને કંઈ કરવું નથી, કે ખટપટ કરીને કંઈ આપણે બીજો લાભ લેવો નથી, કે આપણે મહત્તા મેળવી નથી કે મેં આ કર્યું ને મારાથી થયું ને હું જ આ કરી શકું, એવું કશું ભાવ જ નહીં. આપણે તો બધા દાસ થઈને જ, સેવક થઈને જ આપણે કામ કરવાનું છે. તો આપણો એમને કર્યું છે, આપણે જે ગુરુઓ થયા એમને આ બધું જ કર્યું છે કે એમને બધી તાકાત હતી, શક્તિ હતી, સમર્થ પણ હતા, પણ છતાં કોઈને કંઈ દુઃખ થાય એવું કર્યું જ નથી. દાંત જોડીને બસ આપણે અને બધા રીતે થયું. એમના કેટલાક પ્રસંગોની અંદર પણ આપણે એટલા બ્રહ્માનંદ સ્વામી જેવા જબરજસ્ત, જેને કે વડતાલનું મંદિર કર્યું. ભગવાને શ્રીજી મહારાજે 35 રૂપિયા આપીને વડતાલનું મંદિર કરવા મોકલ્યા. તેગડે 35 રૂપિયા એટલે ઘણું થાય, પણ 35 રૂપિયાનું શું મંદિર થાય? અત્યારે તો તમારે 40 મિલિયન, 50 મિલિયન, 60 મિલિયનની વાતો કરો છો. તેગડે 35 રૂપિયાની અંદર વડતાલનું મંદિર કરવું. આપણે મોટું છે શિખરબંધ મંદિર છે, એ ગયા ત્યાં અને ત્યાં બધાને વાતો ચીતો હરિભક્તોને કરીને કેટલાનું માન અપમાન સહન કરીને અને બધે એ પ્રમાણે વાત કરી. અને એ મંદિર થઈ ગયા પછી જાહો જલાલી થઈ, હરિભક્તો આવતા બીજું થયું. અને પછી શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામી તો બહુ કવિ હતા એટલે લોકો એમની પાસે આવે, ડાયરા જામે, હરિભક્તો પછી બીજા ત્રીજા બેસે એટલે સહેજે સ્વાભાવિક જીવનો ઈર્ષાળુ સ્વભાવ છે ને કે કોઈ સાગર વધતો હોય તો વધવો નહીં એમ થઈ જાય. એટલે થોડા વાર ઈર્ષાળુ એમને કહ્યું કે આ બ્રહ્માંડ તો મંદિર વેચાવ છે, એટલે એને કર્યું છે ને એને વેચવાનો છે હોય, પણ પેલી જેની કુબુદ્ધિ છે એને એ હુજે છે, એવો પ્રચાર કર્યો. એટલે એ પ્રચાર એવો કર્યો અને બધાને કહેવા માંડ્યા શ્રીજીમાં તો સાક્ષાત ભગવાન હતા, એને એવું કંઈ એવું નહીં કે ભાઈ આને આ કરવું છે. પણ જરાય કોઈ આપણે સંત માટેનું જરા હોય તો પછી એમને મહારાજે કહ્યું એને સાંભળીને તો મહારાજે ત્યાં ગયા અને વડતાલનું મંદિર જો રાજી થયા, આશીર્વાદ આપ્યા, બધું થયું. પછી કે મારા બ્રહ્માનંદ સ્વામી કે તો પ્રતિષ્ઠા તો સારી જામી ગઈ હતી એમની અને એમને થકી જ મંદિર થયું હતું, બધું વ્યવસ્થા પણ સારી થઈ ગઈ હતી. એટલે એમને તો બીજું છે, પણ છતાંય દરેકને થાય કે આવા મંદિર થયું છે તો આપણે શાંતિથી અહીંયા રહીએ અને આપણે સારું કાર્ય થશે. પણ બ્રહ્માનંદ સ્વામીને મહારાજ કહ્યું, બ્રહ્માનંદ સ્વામી
તમારા જેવા શેખ તો મારી સાથે હોય તો સારું, આવું તમે કાવ્ય રચવાનું કાન કરો, બીજું કરો ને તેમ કરો છો તો સારું કહેવાય. પણ ઉપડ્યા તરત મહારાજે કહ્યું, જરાય વિચાર કર્યા સિવાય આપણે એ છે, આપણે તો અહીં કર્યું હોય તો મેં આ કર્યું છે, હવે મને શું કામ કાઢ્યો, મને શું કામ કર્યો. આ તો ગ્રસ્ત અને સંતોની બેયની વાત કરું છું આપને. એવું બધું આપણને થઈ જાય. હરિભક્તો એ પણ કેટલાને એ થયું છે, તો પણ મહારાજની આજ્ઞા એટલે કંઈ જ ના બોલ્યા. તો આવું જેને કાર્ય કર્યું છે એ માણસને તો આપણે કેટલી રીતે જાય, પણ મહારાજની એક સહેજ આજ્ઞા થઈ એટલે મૂકી જ દેવાનું, બીજું કહીશું જ નહીં. એને માટે કંઈ વિચાર જ કરવાનો નહીં. ત્યારે આ જ બધા એ આવી રીતનું છે. નિર્ગુણ સ્વામી આપણા તમે જુઓ, શાસ્ત્રીમાના વખતમાં ભણેલા હતા ને કલાભવનની અંદર મેટ્રિક સુધી ભણેલા હતા. અને એમની શક્તિ, એમને જે કાર્ય શાસ્ત્રી મહારાજ પોતે કહેતા કે આ જો નિર્ગુણદાસ છે ને આપણે આ સ્થાપી સમુદાયનો 14 આની એમની મહેનત છે. હું તો કે આ બેસી રહેવું કરું છું એ આ શાસ્ત્રી મહારાજ કહેતા 14 આની. પણ નિર્ગુણદાસ સ્વામીને આ એક ધોતિયું જોતું હોય તો એ શાસ્ત્રી મહારાજ કહે છે પેલું ઠીંગરું મારીને પહેરો. આ તૂટી ગયું હોય ને પેલું શું કહેવાય ને, દાંડિયું કરો. દાંડિયું એટલે આ બાજુ તૂટી ગયું ને એ વચ્ચેથી ફાડી પાછા હાંધી અને પછી એ પહેરો. હવે નિર્ગુણદાસ જેવા 14 આની જેને શાસ્ત્રી મહારાજ માન આપે છે એને શાસ્ત્રી મહારાજ પાછા આ કહે. પણ નિર્ગુણદાસ જરાય શંકા નહીં, બહુ સારું લ્યો. શાસ્ત્રી મહારાજે દાંડિયું પહેરતા હતા આમ ફાડીને. અત્યારે તો આપણે બધું છે એટલે એમ કહેવાનું નથી, પણ મોડ્યુલ નથી કરવું પણ ચાલે. એટલે એવી રીતનું જે શક્તિ એની વાત છે. તો એને પણ કહ્યું કે આમ કરો. ધોતિયું લેવું હોય તો ત્યાં કોઠારમાં ગયા નિર્ગુણ સ્વામી. કોઠારી ભક્તિ કદાચ કહ્યું પેલું જૂનું એટલા પછી આપવું. અમારે એવું છે ને, જૂના થાય એટલે કોઠારમાં આપે એટલે કે પ્રસાદી વરસાદી બાંધવા કામ આવે, જૂની રીત બધી એવી. એટલે પેલા કોઠારી કહ્યું એટલે નિર્ગુણ જરા નિર્ગુણ સ્વામી એવું જરા આકડા પણ હતા. એટલે સાસુએ કહે આ તો કોઠારી મને કહે ધોતિયું કરે જો આ લાવો ને તે લાવો એવું કરે, આમ કરે. સ્વામી કહે તો મારે કરવાનું તમારે કરવું, કોઠારી કેમ કરવાનું. આ તોય નિર્ગુણ સ્વામીને કોઈ દિવસ સ્વભાવને આ પડી રહ્યું તમારો હાલ્યા એવું કરીને છૂટો સંપ્રદાય નથી કર્યો. બ્રહ્માનંદેશ્વર સંપ્રદાય એટલે જુદા ચોકા કરવાની જરૂર નથી. આપણે તો આની અંદર ઉમૈયા છે એટલે ઉમૈયા જ ગમે તે થાય તો પણ સત્સંગની અંદર સારું થાય, સારી રીતે આપણે આપણું કામ કરી શકીએ. અને આપણું જે જ્ઞાન સાચું, સંત સાચા, બધા સાચા છે. આપણા સ્વભાવ છે મૂકવાના છે. આપણા સ્વભાવ જ્યાં સુધી છે ત્યાં સુધી સત્સંગનું સુખ આવે નહીં. જ્યાં સુધી રોગ હોય ત્યાં શરીરને સુખ આવે. કેન્સર થયું તો કેન્સર થયું એટલે પછી સુખ આવે જ નહીં કોઈ દાડો તમને. એમ આ સત્સંગમાં કેન્સર જો થઈ ગયું તો પતી ગયા, એને કરવા જ આવ્યા નથી. આપણે આવ્યા છે દરેકના સારા ગુણ ગ્રાહક, દરેકની અંદરથી સારી વસ્તુ છે લેવાની. અને એ વસ્તુની અંદર જેટલું આપણે કરીશું એટલું બળ વધશે, એટલું આપણો સત્સંગ વધશે, એટલું આપણી વસ્તુ છે. દરેક માણસને આપણે સમજીને કરીએ તો એટલે વારસો છે એ લેવાનો છે.